ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો ફ્રેન્ડ્સ? તો આઈ હોપ કે બધા મજામાં જશો. તો અત્યારે વાગી ગયા છે 10 અને બસ જસ્ટ હું ખાલી ફ્રી જ થઈ છું. હજી મારે વિડીયો એડિટ ને બધું કામકાજ બાકી છે. કપડાં પણ સુકવવાના બાકી છે. કપડાં હાથે ધોયા હતા એટલે પછી બસ સ્પિન કરવા મશીનમાં કરી દીધા છે મેં, અને એ સુકવવાના બાકી છે ને બીજું બધું ઓલમોસ્ટ કામ થઈ ગયું છે. બસ હવે ચેવડો બનાવવાનો છે. તમે તો વિડીયો એડિટ કરીને થોડી વાર રેસ્ટ કરીને પછી ચેવડો બનાવું. તો ચલો મળીએ પછી. ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 4:15 અને બસ હું જસ્ટ ઉઠીને ફ્રેશ થઈ, હેરમાં ઓઇલ નાખ્યું ને બસ એવું કર્યું. અને જો કપડાનો અહીંયા ઢગલો પડ્યો છે સંકેલ. આજે તો તડકો છે, જો આ રીતનો વ્યૂ છે એટલે કપડા સુકાઈ ગયા. થોડીક વાર થઈને, થોડીક વાર નહીં પણ કપડા છે ને મેં કેટલા વાગે 12 વાગે કેમ કંઈક સૂકવા હતા ને, તો અત્યારે 4 થઈને ગયા સુકાઈ ગયા. અને અંદરની દોરી જ સૂકવા હતા તો પણ સુકાઈ ગયા. વાંધો ન આવ્યો એટલે બસ કપડા સંકેલીશ અને એવું બધું કામ કરીશ. અને ચેવડાનું આજે તો મારે ફાઇનલ મુહૂર્ત લાવવું જ પડશે, કારણ કે એની વિના તો ચાલશે જ નહીં. એટલે આજે મારે ચેવડો બનાવવું જ પડશે. એટલે હવે થોડીક વારમાં ચેવડો પણ બનાવી નાખું અને પછી જોઉં કે શું કરું એ તો તમારી સાથે શેર કરીશ. તો ફાઇનલ છે ને ચેવડાનું મુહૂર્ત મારે આવી ગયું છે. અને આ બાજુ કરી દો તમને લોકોને એટલે દેખાય, એટલા માટે. પેલા તો મારે મમરાને છે ને શેકવા પડશે, કારણ કે પેલા થોડાક થઈ ગયા છે, શેક હવાઈ ગયા હોય ને એવું લાગે છે. થોડોક જ કરીશ. આ એક કોથળી હોય ને મેં 3 વખત હું ચેવડો કરું, એટલે કે થોડો ચાલી આપે. પેલા એને છે ને આવી રીતે કરવાથી ઓલા થઈ જાય થોડાક, તો વાંધો ન આવે. હવાઈ ગયા હોય ને એટલા માટે. અને પછી એને ચાળીશ, હું શેકી પછી એને હું ચાળીશ. કન્ટિન્યુઅસ છે ને આવી રીતના મિક્સ કરતું રહેવાનું. આ રીતના જી કડકા નથી બોલતા. ગરમ તો થઈ ગયા છે. 4 રીતના એને કડકા બોલે બસ, એટલે થઈ ગયા કે ગેસ ઓફ કરી દઈશ અને વાર ન લાગે. અને હવે આને ચાળી લઈશું. ચાળી આ ટપમાં નાખી દઈશ. કે મોટું છે ને તમે છે ને ઢોળાય નહીં, આગળ પાછળ નકર છે ને ઢોળાઈ જાય, એટલા માટે. મસ્ત મજાનો ચેવડો રેડી થઈ ગયો છે. મારી ફ્રેન્ડ છે ને અહીંયા રહે છે ને, બેસવા આવી ગયા હતા એટલે બેઠા હતા. અને બસ હવે મારે લેવા જવાનો વિચાર છે, તો પેલા મમરા ભરલવ નકર એકદમ હવાઈ જશે. અને આવીને થોડાક વાસણ ને કરવાનું છે તો પછી કરીશ. અને આજે ખીચડી જ બનાવવાની છે એટલે કાંઈ ટેન્શન નથી. તો ચલો મળીએ પછી. ફ્રેન્ડ્સ, હું ઘરે આવી ગઈ અને વસ્તુમાં તો 3 વસ્તુ લેવી છું. ખાખરા લેવા છે, મઠના ખાખરા લેવી છું આ વખતે. અને બસ મહેંદીના કોન, મને બહુ જ શોખ હતો મહેંદી કરવાનો. તો મહેંદીના કોન મેં કીધું ક્યાં મળતા હશે. છે ને અમારી બાજુ કટલેરીની ઓછી શોપ હોય, આપણે ત્યાં જેટલી એટલી બધી નહીં. એટલે પછી ગઈ ને પછી મેં જોયા, મેં કીધું નહીં આ જગ્યાએ છે, પછી લેવી. મને મહેંદી કરવાનો, મને મહેંદી નથી આવડતી બટ મહેંદી કરવાનો શોખ. અને બસ તો અહીંયા ક્યાં મળે ખબર? રાજ હિનાના મળે અહીંયા. અને અમારે જુનાગઢમાં ફેમસ ઉમિયાના કોન, એના જે મહેંદી તમે જો ને તો એકદમ સરસ આવે ને બહુ સરસ હોય. એટલે જોવો કે હમણાં
બનાવી લઉં પછી મૂકું. આને તો હું તરત જ થોડીક વાર રાખીએ 10-15 મિનિટ તો કલર આવી જાય. આ કોનમાં એવું કારણ કે કેમિકલ ને એવું કંઈ મિક્સ કરેલું હોય ને એટલે તરત જ આવી જાય. અને બસ બીજું લેવી મકાઈ, જો તમને દેખાય છે થેલીમાં, બસ એટલી વસ્તુ લાવી છું. તો બસ હવે આવીને પછી વાસણને સાફ કરવાનું તે કર્યું. અને 7:30 વાગ્યા છે એટલે હજુ થોડો મારી પાસે ટાઈમ છે 7:45 સુધી, કારણ કે એ તો છેક 9:15 આવે એટલે કે ત્યાં સુધીનો ટાઈમ છે. તો ત્યાં સુધી થોડી વાર રેસ્ટ કરી લઉં અને બસ પછી પેલી ખીચડીને એ કરી નાખીશ. વિચાર છે કે એના માટે ભાખરી પણ કરી નાખું. તો જો હવે શું કરું. ખીચડી મૂકી દીધી છે. ખીચડી મારી થાય છે લો ફ્લેમ ઉપર. વેજીટેબલ્સ બધા નાખીને કેપ્સિકમ, ટમેટું, માલવીન દાણા, બટેટું નથી નાખ્યું કારણ કે હમણાં 2 દિવસથી બટેટા વધારે ખાઈએ છીએ એટલા માટે. અને બીજું ગાજર ને બધું નાખીને એકદમ પેલી વઘારી નાખી છે. તો પછી એવું હતું કે ના હાટું ભાખરી કરી નાખીશ, વળી ઇન કેસ બહુ ભૂખ લાગી હોય ને ખીચડીથી ન ધરાય. પણ એ કે ના ભાખરી નથી, ખાલી ખીચડીથી જ ચાલશે. એટલે એ તો લેટ આવશે એટલે હમણાં ખીચડી થઈ જશે એટલે હું ખાઈ લઈશ. અને એ આવશે 9:15, 9:30 કંઈક કામ ચાલે છે એટલા માટે. તો બસ હમણાં ખીચડી બની જાય એટલે હું ખાઈ લઈશ. અને વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ. વિડીયો ગમ્યો હોય, ચેનલમાં પહેલાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો મળતા રહેશું નવા ફ્રેશ વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાય બાય.